આવ્યો, મારો પ્રિયતમ આવ્યો, મારા મનનો માણીગર આવ્યો. હે, આ શું? બધાના મોઢા રોતલ કેમ છે અને માંગડો કાને દેખાય? वाड़ो वीर गति ने पाइमो से ना ना हाय रे नसीब, मांगड़ा मांगड़ा वाला कॉल आपी ने मजदारे मने एकली मेली ने तारा थी जवाय ज के ताराती जवाय ज के દીકરી દીકરી તને હંભાળતા જેને છેલ્લા શ્વાસ લીધા અને તને જાજેરા જુહાર કીધા. જાજેરા જુહાર મારા પ્રિયતમ, તને જાજેરા જુહાર. बेटा, દીકરી પદ્મા, વધારે વિલાપ ન હોય દીકરી, ન હોય. પદ્મા, ચાલ, છાની રહી જા બેટા. જે જાય એ કદી પાછા નથી આવતા. માં, બાપુ, માંગડો દુનિયામાંથી વિદાય લઈ ગયો, પણ મારા હૈયાના અતલ ઊંડાણમાંથી ક્યાં જશે? રાજપૂત વીર ને ખમ્મા, મારા પેટ, મારા લાલ, તને તને જાજેરી ખમ્મા. બેનબા, સજુબા, તમારા હયા ફાટ રુદન થી કુદરતે કંપી ઉઠી છે. રડો માં બેન, રડો માં. રડી લેવા દો ભાઈ. હવે હવે હું એ વધારે નહીં જીવું. ભાભીમાં એને ગૌ માતા હારું બલિદાન આપ્યું છે. વીરની વાહે વધારે વિલાપ ન હોય. એને બાયલ સાડવાને સીરી નાખ્યો છે. મારે તો એના લગ્નના લાવવા લેવાતા, પણ મારા ભાઈ તો જોવો, છેલ્લું કી વારે હું મારા દીકરાનું મોઢું જોઈ ના હકી. વારે કુદરત, કહીએ આમ રાખો બેન, અમે અભાઈગા એની રક્ષા ન કરી હૈગા. વિધાત્રીના લેખમાં મેઘ ન હોય. જીવતા મોવાના જાજેરા જુહાર કહીને જ નીકળો તો મારો સપૂત, મારો દીકરો, માંગડા વાળો. ભાભીમાં હિંમત ધરો. હાલો અસ્થિકુંભ પધરાવી આવીએ.
માંગડા, તારા વિના તો હું મધદરિયે તૂટતી નાવ સરીખી. જેને નાવિક નથી એ નાવ તો પથ્થરો સાથે ભટકાઈ ભટકાઈને ડૂબી જવાની. માંગડા, માંગડા, આપણી પ્રીત અધૂરી છે. તારે આત્મા તો આત્મા સ્વરૂપે પણ આવવું પડશે, આવવું જ પડશે તારે. દીકરી પદ્માવતી, મરેલા પાછળ મરી તો નથી જવાતું ને? બાપુ, ખબરદાર જો મારા માંગડાને મરેલો કહ્યો છે તું. દીકરી, તને આ શું થાય છે? જો તો ખરી બેટા, તારા બાપુ છે. માં મને મારા હાલ પર છોડી દો. મારા વિલાપે માંગડાને આવવું જ પડશે. બેટા, તને ચિત્તભ્રમ થયો છે. હવે જાગી જા. જો તારી ઉપાધિમાં તારી માં બીમાર થઈ ગઈ છે. મારી ચિંતા ન કરો, મને માંગડો લઈ જશે. સાચું કહું છું બાપુ, મારો માંગડો આવશે, ચોક્કસ આવશે. માંગડા, માંગડા, જો જો આવ્યો, આવ્યો, પદ્માનો પ્રિયતમ આવ્યો. જો જો. પદ્માને આ શોકમાંથી કાઢવા શું કરશું? એના લગ્ન માટે 3 જગ્યાએ વાત ચલાવી, પણ બધેથી ના આવે છે. માંગડાના કાકા અરસીવાળા છે ને? હા. એમના ગામના વણિક જયુ શેઠ આપણા નાતીલા છે. એમને એક દીકરો છે, થોડો અળવિતરો છે, પણ હવે તો આપણી પદ્માએ વગવાઈ ગઈ છે. એનું માગું આવ્યું છે. મને લાગે છે પદ્માના લગ્ન થઈ જશે તો ચિત્તભ્રમ ભાંગી જશે અને સાજી સારી થઈ જશે. તો એમને કેણ મોકલાવું કે બને એટલી વહેલી તકે જાન લઈને આવે? તો ધર્મના કામમાં ઢીલ શું કરવી? કરો કંકુના. કકળાટ કરતી ઊભી રે ને કાબરના પેટ નહીં કલબલ 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 કરે છે. પાનાચંદ, દીકરા પાનાચંદ, આવી જા. જો તો કોણ આવ્યું છે? અરસીવાળા બાપુ આવ્યા છે. આવી જા દીકરા. પણ આ કુકડીના પેટની પકડાઈ તો આવું ને બાપુ. પાનાચંદ, માની જા બેટા. પાનાચંદ, પાનુ, પાના, એ પાન્યા, માનસ કે માથામાં દવે. એ પકડાઈ ગઈ. કુકડીની જાતની શું? આને કહું છું માં. કુકડીના પેટની કુક કરીશ ને તો કસાઈ વાળે દઈ આવીશ. એ પાન્યા, વાણિયો થઈને વેવલા જેવી વાતો કરમાં. હાલ અસી બાપુને પગે લાગ. જયુ શેઠ, અન્નપૂર્ણા શેઠાણી, તમે આને પરણાવશો તો આવનાર દીકરી દુખી નહીં થાય? અસી બાપુ, એક જોગીએ કહ્યું છે કે લગ્ન પછી આ સુધરી જશે. બાપુ, બધું નક્કી થઈ ગયું છે. જાન લઈને જવાનું જ છે. રસ્તામાં લૂંટફાટની બીક છે. તમે વોડાવ્યા તરીકે ભેળા આવવાની હા પાડો એટલી જ વાર છે. બાપુ હા પાડો, મારા લગ્નના જમણવારમાં તમને મરઘી ખવડાવશું. પાન્યા, મૂંગો મર. હું ક્યાં? જુઓ ને, આ બતકના પેટની બોલે છે. બ્રાઉ બ્રાઉ, જાણે કેમ એને કાપી નાખવાની હોય. આ કસાઈની અને કાપવાની વાતો તને કયા ગુરુએ શીખવી? પેલા ગુરુ મા બાપ. લ્યો પાય લાગુ. પાનાચંદ, દીકરા, હવે તારા લગ્ન થવાના છે. હવે તું ડાયો થઈ જા. લે, તે હું ક્યાં ગાંડો છું? આ જુઓ ને, કોયલના પેટની કેવા કેવા અવાજ કાઢે છે. કૂ કૂ કૂ. પાનાચંદ, તું અહીંથી ચાલ્યો જા. અમારે અગત્યની વાત કરવી છે. જા. હું આને કૂવામાં ફેંકતો આવું. કાગડાના પેટની એવું બોલે છે. બોલો બાપુ, ગાંડો ગેલો તો એકનો એક છે.
તમે મહેરબાની કરો તો એનું ઘર મંડાઈ જાય. હા બાપુ, તમે ગામ ધણી છો, દીકરા પર દયા ખાઓ. ભલે, ઘોડાવ્યા તરીકે આવવાની મારી ફરજ છે. કરો કંકુના અને ઉપાડો વાતે ગાતે જાન. હરસી બાપુ, તમે ટીમણ કરી લ્યો. જયું શેઠ, હું ન્યા થોડીક વાર આડા પડખે થાવ છું. ત્યાં સુધીમાં તમે ટીમણ કરી લ્યો. હું પછી રસ્તામાં થોડુંક જમી લઈશ. ભલે બાપુ. એ બાપુ, બાપુ, વરસાદ આવશે હો. કા જુઓ, આ ઢેલના પેટની મોર જેવા અવાજ કાઢે છે. મેઆઉ, મેઆઉ, મેઆઉ. તાન્યા, હાલ ખાઈ લે. વરસાદ આવશે પછી આ દેડકીના પેટની દેડકા જેવા અવાજ કાઢશે. ડ્રામ ડ્રામ ડ્રામ. એ તું હવે માણાના પેટનો થાને. એ તમને કહું છું, એ તમે આની પ્રસૂતિ કરવા તમારા ઘરમાં જ ગયા તા કે પક્ષી ઘરમાં? બાપ એવા બેટા અને વડ એવા ટેટા. વિના વાદળે વરસાદ, અને આ વરસાદના ટીપા ટાઢા નહીં પણ ઉના ઉના કા લાગે? ઓહ, હા તો ધગધગતું લોહી. કોણ છો? હું છું. પણ સવરો તો સંસાર. હરે એને પાપડ જે પાણી પડે, પણ ભૂત રૂબે જોને ભેકાર. હરે જેને લોચન જે લોહી જરે. અરે, હા તો ભૂત રૂવે ભેકાર. જુવાન, તું કોનો ભૂત છો? ન ઓળખ્યો કાકા? અરે, મને આંખે અંધારા આવ્યા છે. પણ હું બેટો ને તું બા.
કાયર સી કાવડખ નહીં પણ પેલા ભવનાય પાપ હરે ઓલાયા ભવમાય આવી નડા અરસી કાકા, હું તમારા સગા ભાઈ જેઠાવાળાનો દીકરો માંગડા વાળો. દીકરા માંગડા, તું તો સ્વર્ગે સીધાવ્યો છે. એવું તે હું બન્યું કે ભૂત થઈ સર્જાણો? હે કાકા, મહિલાના દર્દ કોની આગળ ગાઉં? દીકરા તું અવગતે ગયો છો તો તારી સદગતિ થાય ઈ હારું મારે શું કરવું? કાકા, મને પાટણ તેડતા જાઓ અને પદ્માવતી સાથે પરણાવો. દીકરા, આ લોકની કઈના હાઈરે તમારા લોકના ભૂત કેમ કરી પરણે? કાકા, મારા પ્રાણ મેં પદ્માવતી પાસે મૂક્યા છે. હું સળગું છું કાકા. એક વાર મને પરણી લેવા દો કાકા. એ સંભવ નથી માંગડા. છે, સંભવ છે કાકા. તમારો વરરાજો કદરૂપો અને ગાંડો ગેલો છે. તમે વાણિયા શેઠને સમજાવો કે આવા ગાંડા ઘેલા હારે રૂપની અંબાર કન્યા નહીં પરણે, માટે રાજપૂત વર બેસાડી દઈએ. અરે પણ જાનમાંથી કોઈ તને ઓળખતું હોય છે તો ફાટી પડશે. કોઈ નહીં ઓળખે કાકા. હું અહીં મારી માઢ મેળ્યું ઊભી કરું છું. બોલાવો જાનને. પણ 4 ફેરા ફરી લઈશ પસે? બસ એક વાર પદ્માને મન ભરી નિરખવી છે કાકા. ભાણવળનો ભૂત વડલો છોડી અમે આગળ જઈ નથી શકતા. વળતી વખતે હું અહીં ઉતરી જઈશ. ભલે બેટા, તારા હારું જોખમ લેવા તારો કાકો તૈયાર છે. તું માઢ મેળી ઊભી કર, હું જાનને લેતો આવું. કાકા, જન્મો જન્મ તમારો ઉપકાર નહીં ભૂલું. આવો જોયું શેઠ, આ અમારા રાજપૂતનું રહેઠાણ છે. પધારો પધારો શેઠ. વાહ, ભારે રૂપાળો રાજપૂત. બાપુ, આ વનવગડામાં એકલ પંડે? શેઠ, સિંહના ધાડા ન હોય. બાપુ, હવાર થવા આવી, ઉકળે બાંગ પોકારી. અન્નપૂર્ણા શેઠાણી, જોયું શેઠ, આ તમારો પાનાચંદ પાટણથી પૈણા વગર પાછો પછડાશે. એ જુઓ, આણે ચરક કાઢ્યો. હવે મારે પણ ડબલે જવું જોઈએ. આગે આગે ખુલ્લામાં વયો જાઉં. લે, આ ચરકી એમાં એનો અવાજ હોલા જેવો થઈ ગયો. શેઠ, મને એક વિચાર આવે છે. આપણા પાનાચંદને મળીને કન્યા ના પાડી દે તો મારું વોડાવું લાદશે. ઈ કરતા આ જુવાનને વરરાજો બનાવી બેહાડી દે તો. વિચાર તો સારો છે, પણ વેવાય ઓળખી નહીં જાય. વરરાજાએ શેરો પહેર્યો હોય, મોઢું ક્યાંથી દેખાય? ઈ વાત સાચી. બાપુ, વાણિયાની વારે થાશો? ભલે, પણ વળતી વેળાએ અહીં જ ઉતરી જઈશો. ભલે. જુવાન, તમારો ખૂબ ખૂબ આભાર. તમે તો અમારા મનનો ભાર હળવો કરી નાખ્યો. તો હાલો, વેળાસર ભૂગીએ પાટણ. આ શણગાર મને શૂળ સમૂહ ભોંકાય છે. એક ભાવમાં મારા 2 ભાવ થાય છે. હાય રે માંગડા, તારા સિવાય અન્ય કોઈ મારી કલ્પનામાં ના આવે. માંગડા વાળા, તું આવ, ચોપાટની બાજી પૂરી કરવા આવ, નહીતર ચોરી ફેરા વખતે જ હું જીવ ત્યાગી દઈશ. જીવ ત્યાગી દઈશ. જાગે
હસ્ત મેળાપનો સમય થયો. કન્યા પધરાવો સાવધાન. श्रवाः स्वस्ति न पूका विश्ववेदाः स्वस्ति नारिष्टनेमिः स्वस्ति न बृहस्पति ददातु. सममुहूर्तं शुभलग्नं क्षेमं कल्याणम् आरोग्यं निर्विघ्नं शुभं भवतु. વહુ દીકરા ક્યાં ચાલ્યા? મારા પ્રિયતમની પછવાડે. પદ્મા દીકરી, તે જેની સાથે ફેરા ફર્યા ને એ સાચો નહોતો. મારો માયલો મારા માંગડાને ના ઓળખે? માંગડો તો વીર ગતિને પાયમો છે, આ તો માંગડાનું ભૂત. જેને સ્વામી માન્યો એ ભૂત હોય કે પ્રેત, હવે હું અહીં જ હાડ ગાડીશ. મને રોકશો માં? વ્યર્થ કોશિશ કરશો માં? જાઓ, બધા ચાલ્યા જાઓ. માંગડા, માંગડા વાળા, માંગડા. જયું શેઠ, હવે વહુની આશા રાખવી નકામી છે. અરે રે, મારા દીકરાના ભાગમાં જ ભમરો છે. એ બાપુ, તમે ભમરો બોલ્યા ને તો આ ભમરીના પેટની એવો અવાજ કાઢે છે. બોલો, બમ બમ. પાનાચંદ, મારા દીકરા, અમને માફ કરજે. માં, બાપુ, મારે ક્યાં લગ્ન કરવા હતા? હું તો ના જ કહું છું. બસ મારી આ મરઘી માટે મરઘો ગોતીએ અને એને ઈ બેયને પરણાવીએ, એટલે એ જુદા જુદા અવાજ કાઢતી બંધ થાય. હાલો હવે આ ભૂતના પેટની ભૂત જેવા અવાજ કાઢે ઈ પેલા હાલી નીકળીએ.
માંગડા વાળા, માંગડા વાળા, માંગડા. હે માંગડા, વડલાને પાંદડે પાંદડે ભૂતની ભૂતાવળ ભડકે ભભૂકે છે. હું એ આગમાં બળીને ભસ્મ થઈ જઈશ, માટે મને જવાબ દે માંગડા, મને જવાબ દે માંગડા, માંગડા વાળા. પદ્મા, માંગડા, માંગડા વાળા, લઈ લે મને, તારી સમીપ લઈ લે. પદ્મા, હું ભૂત છું, મને મેળવીને તું જીવી નહીં શકે. તારા વગર હું નહીં જીવી શકું. પણ અહીં હું ભૂત બની કરચની પીડાએ કણસતો ભેકાર વનવગડામાં ભડકાની વચ્ચે અતૃપ્ત આત્મા બની બળી રહ્યો છું. તો હું તૃપ્તિ બની તમને મુક્તિ અપાવીશ. પણ અગન જ્વાળાઓમાં તું એ બળી મરીશ. મંજૂર છે પદ્મા. દિવસ આખો તો મારે આમ વાસનાની ઝાડમાં સળગ્યા કરવાનું છે, પણ રાત્રે આપણે ભેળા રહી શકીશું. હું અહીં એક આવાસ ઊભો કરીશ, તેમાં રાત રોકાશું. દિવસે એ આવાસ નહીં હોય. માંગડા, માંગડા વાળા, કયા ભવની સજા હું ભોગવી રહી છું. દિવસે વિયોગ અને રાત્રે મિલન. માંગડા, તારું દુઃખ મુજથી જોયું નથી જાતું. ગયા જન્મારે મેં કોઈ સારસની જોડલી ભાંગી હશે. કોઈક પ્રેમીઓના હાયકારા લીધા હશે. નકર આમ આપણી જોડલી ના ભાંગે. એવું ના બોલ માંગડા. ગવત્રી કાજે તું વીર ગતિ પામ્યો છે. ગૌ માતાના આશીર્વાદે આપણને મુક્તિ મળશે. પણ મને બાળે છે આ ભૂતવળ. ચૂપ પદ્મા, ભૂત રૂએ બેકાર. વળલા તારી વરાળ મહાકાળ. પ્રભુ મારી મુસીબત ટાળ. પણ સવરો તો સંસાર. હરે એને પાપડે જે પાણી પડે, પણ ભૂત રૂવે જોને ભેકાર. હરે જેને લોચન જે લોહી જરે. માંગડા, માંગડા, જો સાંજ નમી રહી છે, મિલનની ઘડી હવે નજીક છે હો. પદ્મા, આવતી રહે. વેજાજી, બાદશાહે આપણા ગામ ગરાસ આંચકી લીધા અને પોતાની ફોજ આપણી વાહે છોડી દીધી. એ તો સમજ્યા, પણ કુદરતે રૂઠી હોય એમ લાગે છે. જેસાજી, બાદશાહની બેગમને આપણે બેન માની છે, એટલે હવે આપણે બાદશાહ સામે વેર વાળી નહીં શકીએ. પણ જો ઈ પેલા કોઈ બીજા બારવટિયા બાદશાહને મારી નાખશે તો હાળ આપણા પર જ આવશે. વેજાજી, એટલે તો આપણે સમયે સમયે બાદશાહની સલામતી હારું ઘોર અંધારી રાત્રિએ ચોકી પેરો કરવા ગુપ્ત વેશે બાદશાહના આવાસની આજુબાજુ જઈ પહોંચીએ છીએ. આટલા દિવસના રખડપાટમાં પેટ ભરીને જઈમાં નથી. ભાઈ જુઓ, પેલી ભેંસ જાય છે ને, આજે તો એના દૂધે વાળો કરીએ. ભૂખ તો ભારે લાગી છે. હાલો ભેંસની વાહે વાહે જઈએ.
અમે રાજપૂત છે. ભેંસ આવી એ તમારી છે? જુવાન, અમે બાદશાહ અમે બહારવટે ચડેલા છીએ. આ મારા પિતરાય ભાઈ જેસાજી અને મારું નામ વેજાજી. જુવાન, ભેંસની વાહે એટલે આવ્યા છે કે એના દૂધે વાળું કરીએ. ભાઈ વેજાજી, આવું સુંદર જોડલું પણ એક શબ્દ બોલતા નથી. કઈ સમજાતું નથી. હા, રાજાના કુંવરથી હવાયો જુવાન અને હરગની અપ્સરા સમી નાર છે, પણ જુગ જુગથી દુઃખી હોય એવું લાગ્યું. માયલે આગંજાળ, ભૂત રૂએ બેકાર, કાળ જે ખૂંપેલ કટારની કરચ નસમાં અડકે છે. પદ્મા, કારની વેદના અસહ્ય છે. બળતરા, કાળી બળતરા. વેજાજી, આ તો જાણે જંતર મંતર. નથી હવેલી કે નથી દંપતિ. જેસાજી, જે હોય તે, પણ જુવાન દુઃખી છે. આપણે રાજપૂત ધર્મ તો નિભાવવો જ રહ્યો. આપણે એમને પૂછવું જોઈતું હતું કે શું દુઃખ છે. આપણે એનો રોટલો ખાધો, અન્નના ગુણ કેમ ભૂલાય. હાલો, રાતે પાછા આવશું. बेगम, क्या बात है? मायूस क्यों हो? जहाँ पना, यहाँ के बाशिंदे, यहाँ के लोग बड़े दिल वाले होते हैं, है ना? सो तो है, मगर आपने अपनी मायूसी की वजह नहीं बताई. याद है वो भयानक रात जब जेसाजी और वेजाजी आपसे बदला लेने के लिए हमारे आरामगाह में पहुंच गए थे. आप तो इत्मीनान से सोए थे. हाँ बेगम, वो तो आप बीच में खड़ी रह गई और गिड़गिड़ा के कहने लगी, जेसाजी, वेजाजी, मुझे अपनी बहन मानिए. क्या राजपूत अपनी बहन के शौहर को मारेंगे? जैसे ही मैंने उन्हें भाई कहकर पुकारा, दोनों ने आपको बख्श दिया. अब बेचारे दोनों भाई आपसे बचने के लिए दर दर की ठोकरें खा रहे होंगे. बेगम, आप इसलिए उदास रहती हो? ठीक है, उनकी मुआफी के लिए हम जरूर कुछ करेंगे. माशाअल्लाह, खुदावंदे कुद्दूस आपकी उम्र दराज फरमाए. જુવાન, અમે પાછા આવ્યા છે. જુવાન, અમે તમારું અન્ન ખાધું છે. રાજપૂત જેનું અન્ન ખાય એનું દુઃખ મટાડા વિના જપે નહીં. બોલો જુવાન, રાતે પીડાથી કણસા કેમ કરો છો? કેમ કાંઈ બોલતા જ નથી?
બોલીશ તો ડરશો નહીં ને? બાદશાહની ફોજ સામે પડ્યા છે. અમારા બૈરી છોકરાઓ વેશ બદલીને વન વગડામાં રહે છે અને દુખડા ખમે છે. બાદશાહે અમને રાન રાનને પાન પાન કરી મૂક્યા છે, પણ હિંમત તારે એ રાજપૂત નહીં. તો સાંભળો, વેચાજી, હાડકાની આર પાર કરચ હજુ અકબંધ છે. વાર ના લગાડો ભાઈ, કરચ ખેંચી કાઢો. બેનબા, માંગડાવાળાને મુક્તિ મળી હશે? મુક્તિ તો મળશે, પણ હાડકું દામોકુંડમાં પધરાવ્યા પછી મારે પણ એની આત્મા પાસે જવું છે દામોકુંડમાં સમાઈને. ચાલો. ચેસાજી, વેચાજી, તમે ક્ષત્રિય ધર્મ નિભાવ્યો, હવે હું સતી ધર્મ નિભાવું. સતી પદ્માવતીનો જય! સતી પદ્માવતીનો જય! સતી પદ્માવતીનો જય! इस डरावनी रात में बिजली की आवाजें दिल दहलाने वाली लगती है। ये अचानक क्या हुआ कि बिजलियां गिरने लगी? लगता है किसी पाक रूह को मुक्ति मिली है। लगता है कोई अपने गुनाहों की मुआफी के लिए पाक काम करने जा रहा हो। खौफ लग रहा है। सुना है आपके मुंह बोले भाई जेसाजी और वेजाजी ऐसी डरावनी रातों में हमारी हिफाजत के लिए यहाँ इर्द गिर्द गश्त लगाते रहते हैं। हो सकता है आज भी पहरा दे रहे हो। आपने उन्हें बख्शा नहीं है, इसलिए वो यहाँ से कोसों दूर भटकते रहते हैं। इस अंधेरी रात में वो यहाँ कैसे आएंगे? अगर आज वो दोनों यहाँ हमारी हिफाजत के लिए मौजूद मिले तो उनका हर गुनाह मुआफ करके उनके सारे गांव वापस कर देंगे। क्या? बेगम जरा आवाज तो लगाओ। मेरे सरताज, मुझसे कोई मजाक तो नहीं कर रहे हो ना?
कसम है परवरदिगार की, जो कहा है वो करके दिखाएंगे। भाईजान जेसा जी, भाईजान वेजा जी, जेसा जी वेजा जी कोई नहीं है। जरा जोर से पुकारो। भाईजान जेसा जी, वेजा जी। बोलो बेन बा। भाईजान, आप इस वक्त यहाँ? हाँ बेन बा, અમે બાદશાહ સલામતની રખેવાળી કરવા આવ્યા છે। हमारी हिफाजत पर क्यों? બાદશાહ, તમારે દુશ્મન ઘણા હોય, કોક આવીને મારી જાય, તમારું માથું વાટી જાય અને આળ અમારી ઉપર આવે, એટલે અમે ચોકી કરીએ છીએ। आफरीन, आफरीन, हम आज से तुम्हारे गुनाह माफ करते हैं और आपकी सब मिल्कियत और सभी गांव आपको वापस करते हैं। कल हमारे दरबार में आ जाना। બાદશાહ, દગો તો નહીં થાય ને? नहीं भाईजान, मैं जिम्मेवारी लेती हूँ। બાદશાહ સલામત, અમે જરૂર આવીશું। जैसा जी वेजा जी, मैं बादशाह सलामत का सिपे सालार हूँ। कल आपने बादशाह हुजूर की हिफाजत के लिए पहरा दिया, इसके एवज बादशाह आजम ने तुम्हें अपने दरबार में बख्शिश के लिए बुलाया है। કાલે કાલે તો અમે દામોકુંડ ગયા હતા, અમે બાદશાહ માટે ચોકી પહેરો કર્યો જ નથી। बेगम साहिबा ने खुद ने कहा है, हमारे भाईजान जैसा जी और वेजा जी को बाइज्जत बुला लाओ। બેગમ સાહેબાએ કહ્યું છે? જેસાજી, હાલો જઈને જોઈ તો ખરા કે શું હકીકત છે। खुशामदीद, खुशामदीद। आओ जैसा जी, वेजा जी, आप जैसे बहादुर लुटेरे मैंने कहीं नहीं देखे। कल इतनी भयानक रात को आप हमारी हिफाजत के लिए गश्त लगा रहे थे, ये देख के हम दंग रह गए। ये लो, इस फरमान में हमने आपके सारे गांव और मिल्कियत आपके नाम वापस कर दी है। પણ હુજૂર, ગઈ રાત્રે અમે આ તરફ આવ્યા જ નથી। क्या? मगर भाईजान, मैंने जब आवाज लगाई तो आप दोनों ने ही जवाब दिया था। आप ही तो थे, क्या मैं आपको नहीं जानती? બેનબા, અમે જુઠ્ઠું કદાપી નથી બોલતા। ગઈ રાતે અમે આ તરફ આવ્યા જ નથી। तो फिर कल रात हमसे आपके रूप में बातें किसने की? हमारी हिफाजत के लिए गश्तें किसने लगाई? क्या कोई भूत था? ઓહો, સમજાઈ ગયું। બાદશાહ સલામત, બેગમ સાહેબા, એ બીજું કોઈ નહીં પણ ધાતરવડનો ધણી માંગડા વાળો। જય હો, જય હો, અમારા આત્મા માંગડા વાળો અને સતી પદ્માવતીનો જય જયકાર હો। માંગડા વાળો અને પદ્માવતીની પ્રીત અજોડ છે। કાચા તાંતને બંધાયેલ આ જન્મો જન્મની પ્રીત ગમે તેવા ઝંઝાવાતમાં પણ ના તૂટી। આજે પણ ભાણવડમાં વીર માંગડા વાળાનો ભૂતવડ મોજૂદ છે। આજે પણ ભાણવડમાં સતી પદ્માવતીની સમાધિએ હજારો શ્રદ્ધાળુઓ આસ્થા સાથે શીશ નમાવવા આવે છે। ભાણવડના ભૂતવડ દાદાના સાનિધ્યમાં આવી નવદંપતીઓ છેડાછેડી છોડે છે। આ પવિત્ર ને પાવન જગ્યાએ માનતા રાખનાર અનેક વાંજિયાઓને ઘેર ઘોડિયા બંધાયા છે। ભૂતવડ દાદાના નામે પ્રચલિત આ પવિત્ર વડની વડવાઈઓની ભીતરમાંથી વીર માંગડાવાળાએ અનેકને દર્શન આપ્યાની વાયકા છે। લોકોક્તિ અનુસાર માંગડો આજે પણ ભૂલેલાને માર્ગ બતાવે છે અને માંગડાના ડુંગરે જરૂરતમંદોની મદદે આવે છે। આજે જામનગર જિલ્લાના ભાણવડ તાલુકામાં ભૂતવડ દાદાની જગ્યાના મહંત શ્રી હંસા મહારાજ શ્રી અનેક સેવાના કાર્યો ચલાવી રહ્યા છે। સદાવ્રતના ઝરણા બાપુ થકી
પૂરજોશમાં ચાલી રહ્યા છે. ગવત્રી કાજે વીર ગતિ પામનાર વીર માંગડાવાળાને અને સાચી પ્રીત ખાતર સ્વયંને સમર્પિત કરનાર સતી પદ્માવતીને શત શત વંદન.